શ્રીલંકામાં ભારતની પાકિસ્તાન સામે જીત, સુરતમાં જશ્નનો માહોલ, ક્રિકેટ રસિકોનું રસ્તામાં ઘોડાપુર, વંદે માતરમ અને ઇન્ડિયાના નારા લાગ્યા. આઈસીસી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થતાં સુરતમાં ચારે તરફ બાળકોથી લઈને યુવાનો સુધીના ક્રિકેટ રસિકોએ રસ્તાઓ પર નાચગાન કરીને ઉજવણી કરી હતી. જ્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોટી સ્ક્રીન પર મેચ નિહાળી રહેલા લોકોએ ભારત માતા કી જયના નારા લગાવીને જશ્નનો માહોલ સર્જ્યો હતો. મેચના રોમાંચક પળોમાં બંને શહેરોમાં મોટી સ્ક્રીન પર ભીડ ઉમટી પડી હતી. લોકોને નાચતા કૂદતા જોવા મળ્યા હતા, જેના કારણે આજની રાત ક્રિકેટ પ્રેમીઓ માટે અવિસ્મરણીય બની ગઈ છે. ભાગળમાં જશ્નનો માહોલ. સુરતનો ભાગળ વિસ્તાર હંમેશાથી જીતની ઉજવણીનું કેન્દ્ર રહ્યો છે. આજે પણ ટીમ ઇન્ડિયાની જીત થતાની સાથે જ લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને જીતની વધામણી આપી હતી. લોકોનું કહેવું હતું કે આજે મહાદેવના આશીર્વાદથી ભારતે પાકિસ્તાનને પછાડ્યું છે. આનાથી મોટો ઉત્સવ બીજો કયો હોઈ શકે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકઠો થતા ટ્રાફિક જામ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક જોવા મળી હતી. ભાગળ અને આસપાસ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જેથી ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિપૂર્ણ રીતે વિજયોત્સવ મનાવી શકાય. મોડી રાત સુધી સુરતના રસ્તાઓ પર ભારતની જીતનો અને શિવરાત્રીના પર્વનો બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.